હેલો ગાઈસ, તો આજે હું બનાવું છું કાકડીનું શાક અને એ ભાખરી કે રોટલા હારે ચોળીને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો મેં અહીંયા કાકડીની છાલ નીકાળી દીધી છે અને કાકડીના આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે। તમે થોડાક નાના બી કરી શકો છો પીસ, મેં થોડાક મોટા કર્યા છે। અને એક મીડિયમ સાઇઝનું મેં ટમેટું લઈ અને આ રીતે કટ કરી લીધું છે। અહીંયા મેં 5 થી 6 કળી લસણની આ રીતે મેં ઝીણી ઝીણી કટ કરી લીધી છે। તમે ખાંડીને પણ લઈ શકો છો। હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ। અડધી ચમચી હળદર, 1 થી 1.5 ચમચી મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર અને થોડું પાણી નાખી અને એની સ્લેરી તૈયાર કરી લીધી છે। તો અહીંયા એક કઢાઈમાં મેં 4 થી 5 મોટા ચમચા તેલ ઉમેરી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 પિંચ હિંગ, અડધી ચમચી આખું જીરું અને લસણ નાખી અને એને સહેજ એવું ગોલ્ડન બ્રાઉન થાય પછી એમાં આપણે બનાવેલો મસાલો ઉમેરી દેવાનો છે। મસાલાને 2 થી 3 મિનિટ લો ફ્લેમ ઉપર સાતળવા દેવાનો છે, આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી। અને પછી એમાં કાકડીને ટમાટર નાખી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને તેને ધીમા ગેસ ઉપર ઢાંકીને દર 5 મિનિટે ચેક કરતા રહેવું। અને આ રીતે કાકડી ખુદ જ એનું પાણી છોડે છે એટલે આમાં પાણી નાખવાની જરૂર રહેતી નથી અને તેલ છૂટું પડે અને આ રીતે વ્યવસ્થિત કાકડી ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાનું છે। અને આ શાકમાં તેલ વધારે જ હોય છે કારણ કે પાણીનો ઉપયોગ થતો નથી। તો આપણું શાક એકદમ તૈયાર છે। તો અમે ભાખરી આરે ચોળીને ખાધું હતું, તો તમે પણ બનાવો અને મને કોમેન્ટમાં જણાવો।